મજૂર ખાતર ટ્રેક્ટર ઉધેર અને જો હાથમાં આવેલો કોળિયો બેન જતો રહ્યો અને મારો ઓળીનો અવસર આપવાનો હતો અને આ બધું એના ઉપર આધાર હતો અને આમાં સરકાર ચાલુ રાહત આલશે અને હાલો તો કેટલી હાલો બેન ઓના ઉપર આશા હતી મારે બેટા સોનોરા બેટા એ તો સરકાર આલશે બેટા સરકાર આલશે બેટા સોનોરા મારે તો આના ઉપર હતું મારે દેવું થઈ ગયું લોનો ભરવાની એ આપણે સરકારને આપણે બાકીથી કરશું સરકાર આપશે બેટા સોનોરા બેટા સોનોરા હો દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે કાલે જોયું કે જે રીતે માવઠો અને કમોસમી વરસાદ પડ્યું જેથી લઈને આપણે એ અંગે સ્ટોરી પર ચલાવી કે ચાંગોદ છે, સરદારપુર છે, સુંદરપુર છે, જે ફલુ છે, ફલુથી લઈને હસનાપુર છે, પછી આગળ જઈએ તો સોજાની આ બાજુ જઈએ તો આપણે માઢી છે, પુડેરા છે, રામપુર કોટ છે, એવા કેટલીક જગ્યા પર કરા પડ્યા હતા જેથી લઈને અહીંયા જે ખેડૂત વર્ગ જે છે એ મોટા પ્રમાણમાં ખેડૂત વર્ગ છે જેથી લઈને તેઓની જે ખેતી હતી, તમાકુની ખેતી હતી, ઘઉંની ખેતી હતી અને તે ઉપરાંતની અનેક ખેત પેદાશો જે કહી શકાય ખરાબ થઈ જવા પામી જેનાથી લઈને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે. તો આપણે આજે આવ્યા છીએ વિજાપુર તાલુકાના ફલુ ગામે અને ફલુ ગામના ખેડૂત ભાઈ છે આપણી સાથે. એમની સાથે આપણે વાતચીત કરીશું અને જાણીશું કે આપણે કેવી રીતે આજે જે વરસાદ પડ્યો, જે વગર મોસમનો વરસાદ પડ્યો જેનાથી લઈને કરા પડ્યા, જેનાથી લઈને આપણે નુકસાન કઈ રીતે થયું અને કેટલું નુકસાન છે ને આપની માંગણી શું છે. સૌપ્રથમ આપનું નામ શું છે સાહેબ? મારું નામ પટેલ સુરેશભાઈ મોહનભાઈ, રહેવાસી ફલુ, તાલુકો વિજાપુર. અને જણાવવાનું કે ગઈકાલે જે પ્રશ્ન બન્યો વાવાઝોડા અને વરસાદ સાથેનો જે કરા પડ્યા એમાં મારી પોતાની જ 5 થી 6 વીઘા તમાકુ નષ્ટ થઈ ગઈ છે કે જેમાંથી કશું જ ઉપજે એવું નથી. અને એ તમાકુનો આશરે 1 વીઘે 40,000 રૂપિયા ખર્ચો છે. અને આજે કુદરતના પ્રકોપના કારણે બધું જ નષ્ટ થઈ ગયું છે. આશરે મારા ગામની 400 થી 500 વીઘા જેટલી તમાકુ નષ્ટ થઈ ગઈ છે. બીજું જણાવવાનું કે ચણા છે, ઘઉં છે, આ બધી જ વસ્તુઓ નષ્ટ થવાના કારણે આજે ખેડૂત એટલો બધો લાચાર થઈ અને પાયમાલ થઈ ગયો છે. તો સરકારશ્રીને મારું નિવેદન કે આ બધી પ્રજાને થોડું ફૂલ નહીં તો ફૂલની પાંખડી ખર્ચા પેટે કંઈક આપે અને તો ખેડૂત બિચારો નિર્ભર થઈને ઊભો થઈ શકે, બાકી કોઈ શક્યતા છે નહીં. જગતના તાતને આજે લાચારી ભોગવવાનો પ્રશ્ન એવો કુદરતી પ્રકોપના કારણે થયો છે. તો સરકારશ્રીને અમારા સૌ વતી, ફલુ ગામ વતી, ફલુ ગામની જનતા વતી બધાને થોડુંક જે મળે તે સરકારશ્રી આ દરેકને કંઈક ના કંઈક આપે એવી અમારી સૌની નમ્ર વિનંતી. અને તમાકુમાં નુકસાન કેવી રીતે પડ્યું? તમાકુની અંદર પાદા ઉપર કરા પડવાના કારણે જે કરા પડ્યા એ પાદો ફાટી ગયો અને ખાલી ડાળીઓ રહી છે. પાદું જે હતું, જે કિંમતી વસ્તુ હતી એ બધી નષ્ટ પામી છે. કે આજે જે ભોય તરીએ છીએ કે જેનામાંથી કશું જ ઉપજે એવું નથી કે માટી અને પાદું એક થઈને કોવાટું ઉત્પન્ન થઈ ગયું છે. જોઈ શકો તમાકુમાં જે રીતે કરા પડવાના કારણે જે પત્તા સડી ગયા અને જમીન પર ફક્ત ને ફક્ત એની ડાળખી જ રહી છે જેના કારણે તમાકુમાં નુકસાન. અને ઘઉંમાં કેવી રીતે ઘઉંમાં વાવાઝોડાના કારણે, વરસાદને વાવાઝોડાના કારણે જમીન દોસ્ત થઈ ગયા છે કે જે ઘઉં કોઈ પણ કામમાં આવી એવા નથી. એવું મારા પોતાના જે 2 વીઘા ઘઉં છે આશરે, અને ટોટલી જમીન દોસ્ત થઈ ગયા છે કે જેમાંથી આપણને મણ ઘઉં પણ ઉપજી એવા નથી. ઘઉંમાં પણ આ રીતે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ગઈકાલે જે અણધાર્યો વરસાદ હતો અને કમોસમી વરસાદ, કુદરતી પ્રકોપ હતો, પરંતુ ખેડૂત વર્ગ જે છે જે ધરતીપુત્ર કહેવાય, જેનાથી આપણું દેશ ચાલે છે. આપણું દેશ ખેતી પ્રધાન દેશ છે અને અહીંયા આ જે કહી શકાય કે જે ઘટના ઘટી છે, જે વગર સિઝનનો વરસાદ પડ્યો જેનાથી ખેડૂતો જે વિજાપુરના કેટલાક વિસ્તારોના ખેડૂત છે, સરદારપુર છે, ફલુ છે, સુંદરપુરના આ બાજુના જે ગામો છે, માઢી, ખાસ કરીને માઢી, હસનાપુર, ફલુ, ત્યાં મોટા પ્રમાણમાં નુકસાન પડ્યું છે ખેડૂતોને. તો અને બીજું આપણે જે બટાકામાં કઈ રીતે નુકસાન પડ્યું? બટાકાની અંદર કેવું થયું છે કે બટાકા અત્યારે હાલ પાકની સિઝન ઉપર છે, જે કાઢવાની આની ઉપર છે. અને જે ખેતરોની અંદર વરસાદ પડવાથી અંદર ફૂગ આવી ગઈ અને બટાકું નષ્ટ થઈ ગયું કે જેનાથી કોવાટ ઉત્પન્ન થયો અને કોવાટના કારણે આજે ખેડૂતને બિલકુલ પાયમાલ થઈ ગયું છે. દર્શક મિત્રો, કે બટાકામાં પણ જે કરા પડ્યા અને જે બિનમોસમી વરસાદ
તો દર્શક મિત્રો આપણે જોયું કે જે રીતે ફલુના જે એક ખેડૂત મિત્ર હતા અને કહી શકાય કે ધરતી પુત્ર જેને કહી શકાય કે જેના ઉપર દેશ નિર્ભર છે, ખેતી પ્રધાન દેશ છે આપણું. અને જે ગઈકાલે જે ઘટના બની જેનાથી લઈને જે ખેડૂતોની જે વિજાપુર તાલુકાના કેટલાક ખેડૂત જે ગામો છે જે ત્યાંના ખેડૂતો ખરેખર બહુ જ નુકસાન પડ્યું છે અને તેઓની જે વેદના હતી જે આપણે સરકારના સુધી આપણે ટીવીના માધ્યમથી ચેનલના માધ્યમથી યુટ્યુબ ચેનલના માધ્યમથી તંત્ર સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. કેમ કે આપણે ખેડૂતના જે ખેતરો છે એના પર દ્રશ્ય બતાડીશું અને ત્યાં પણ આપણે બતાડીશું કે કેવી તારાજી સર્જાઈ છે જે કમોસમી વરસાદના કારણે તે પણ દર્શક મિત્રો આપણે બતાડવાની પૂરી કોશિશ કરીશું. પરંતુ હાલ આપણે રજા આપો. હું બાબા શહીદ. નમસ્કાર. વિજાપુર.